मङ्गलाचरणनिकेन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणव श्रियानन्दान्विताचार्यं प्रणमामि मुहुर्मुहुः यदनुव्रतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्विराजते योषो पञ्चदाहृदये नमः। क्या गया लोग तो गायब थी गया। हाथ में जो करे तो खबर पड़े। हाँ आशीर्वाद। तो कीर्तन करवानी હતી। हाँ तो करो ना। हाँ फोन अनम्यूट करो। काव्या फोन अनम्यूट कर। हाँ दे दे। तने वार लागशे तो पहला कीर्तन करी ले। कानाधरिए मुंगुट खेले होरी कानाधरिए कहाँ तेरो हार कहाँ नक पे सर कहाँ मोती यन की लर तोरी कानाधरिए गोकुल हार मथुरा नक बेसर वृंदावन में लर तोरी कानाधरिए कृष्ण जीवन लक्ष्मी राम के प्रभु सो फगुआ लियो भरी भरी जोरी कानाधरिए मुकुट खेले होरी कानाधरिए। जय થઈ ગયું। हाँ सुंदर हो। हाँ कीर्तन क्या गयो कीर्तन ठीक है। हाँ चलो रुचि कालनो विषय थोड़ું समझाओ। धीरे धीरे जे आपने पहला प्रश्न कीधो तो के बधा असुर वृंदावन में केम આવી सकता था तो ठाकुर तो એટલા આવી सकता था कि ઠાકુરજી લીલા કરી હતી કે ત્યાં બધા લોકો પોતાના કામમાં વ્યસ્ત થઈ જતા હતા એટલે એ લોકો ઠાકોરજી ઉપર ધ્યાન નતા દેતા એટલે પછી ધ્યાન તો દેતા હતા પછી ભૂલી જતા હતા એટલે ઠાકોરજી કંસના થી રાક્ષસ મોકલાવે છે એનાથી ઠાકોરજી ઉપર આવે છે તો બધા એમના પાસે ચાલ્યા જાય છે એમને કસના છો કે એવી રીતે એટલા માટે બધા અસુર આવી શકતા હતા એટલે અંદર અને આપે પછી બીજો પ્રશ્ન કીધો તો અધ્યાસ એટલે શું અધ્યાસ એટલે ભ્રમ વહેમ કે ખોટી સમજ આ ત્રણમાંથી એક ત્રણે અધ્યાસ છે 5 પ્રકારની અધ્યાસ હોય છે દેહાધ્યાસ ઇન્દ્રિયાધ્યાસ પ્રાણાધ્યાસ અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ।
ઇન્દ્રિયાધ્યાસ એટલે કે ઇન્દ્રિય એમ સમજે કે હું જ ઇન્દ્રિય છું. પ્રાણાધ્યાસ પ્રાણ સમજે કે હું જ પ્રાણ છું. એમ નહીં, ધીરે ધીરે કર, આરામથી કર, સમજીને. પ્રાણ જો એમ સમજે કે હું જ પ્રાણ છું તો એ તો બરોબર જ છે ને, એ અભ્યાસ થોડો જ કહેવાય. અભ્યાસ કોને કહેવાય? કોને અભ્યાસ થાય? વહેમ કોને થાય? આત્માને થાય. કોને થાય? આત્માને. એમ આત્માને થાય. તો દેહાધ્યાસ એટલે શું? હું દેહ છું, હું દેહ છું, હું શરીર છું. હા, એવું આત્માને જયારે સમજ પડે તો એ આત્માને અધ્યાસ થયો છે, શરીર. પછી ઇન્દ્રિયાધ્યાસ એટલે કે હું ઇન્દ્રિય છું, હું છું એવું આત્માને વહેમ થાય. પછી સ્વરૂપ વિસ્મૃતિ, એવું આત્માને સ્વરૂપ વિસ્મૃતિ થઈ જાય કે હું ઠાકોરજીનો ચિત્તાંશ છું એવું એ ભૂલી જાય. એ સ્વરૂપ વિસ્મૃતિ. બીજા અભ્યાસ રહી ગયા ને થોડા? હા, અંતરકરણ અધ્યાસ લખાયું. પછી પ્રાણ અધ્યાસ. પ્રાણાધ્યાસ એટલે કે હું જ પ્રાણ છું એવું આત્માને વહેમ થાય છે. પછી અંતરકરણાધ્યાસ એટલે કે હું જ અંતરકરણ છું એવું આત્માને વહેમ થાય છે. જે આ કાલનું ચાલે છે? શું ચાલે છે? કાલનું જ એક્સપ્લેનેશન ચાલે છે? હા. અચ્છા. કાલે સાંભળ્યું હતું તે? ના, જે કાલે મારી મમ્મી બેઠી હતી કેમ કે આજે મારી એક્ઝામ હતી, મેં કંઈ પ્રિપેર જ નહોતું કર્યું. ઓ, એટલે હા. એકલું ભણવા બેઠી હતી. તો હવે રુચિ તું કાવ્યને સમજાય ને એવી રીતે બધું ધીરે ધીરે સમજાવે. અધ્યાસ એટલે કે ભ્રમ, વહેમ કે ખોટી સમજ. 5 પ્રકારના અધ્યાસ હોય છે: દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ અને અંતરકરણાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ. ઈ બધું વહેમ આત્માને થાય છે. અને આપણે બળીએ ઈ બધું આપણે મહેસૂસ આપણી સ્થૂળ શરીરને થાય છે. પણ એવું બધું થતું આપણે આત્માને એવું કઈ નથી થતું. એ આપણી ઇન્દ્રિયોને બધું થાય છે. આપણે લાગીએ કે આપણે માથું દુખે કે બધું એ આત્માને કાવ્ય, તને કોઈ વાત ન સમજાય તો પૂછજે, રુચિ જવાબ આપશે. દેહાધ્યાસ એટલે કે હું દેહ છું એવું આત્માને વહેમ થાય. ઇન્દ્રિયાધ્યાસ એટલે કે હું જ ઇન્દ્રિય છું એવું આત્માને વહેમ થાય. પ્રાણાધ્યાસ એટલે કે હું જ પ્રાણ છું એવું આત્માને વહેમ થાય. અંતરકરણાધ્યાસ એટલે કે હું જ અંતરકરણ છું એવું આત્માને વહેમ થાય. સ્વરૂપ વિસ્મૃતિ એટલે કે હું જ સ્વરૂપ એ ભૂલી જાય કે હું મારું શરીર શું છે, હું ઠાકોરજીનો ચિત્તાંશ છું એ આત્મા ભૂલી જાય. શાબાશ. એનું કોઈ એક્ઝામ્પલ આપ.
દીદી જેમ કે એક આમનો પેડ છે એમાંથી આમ પડીને તૂટી ગયો, પછી આપણે એને ખાઈ લીધો, પછી ઈ ભૂલી જશે ઈ મોટો થયો તો એટલે ઈ જે વૃક્ષ હતો એને ભૂલી જશે, એને ખબર નહીં પડે ઈ કોણ છે, એને એટલું સમજાશે કે હું આમ છું. અચ્છા, પણ મેં એક ઉદાહરણ આપ્યું હતું ને તમને બ્રાહ્મણનું અને વાછડાનું, એ આપ. જી બ્રાહ્મણ ને વાછરનું એક વાર એક જગ્યા બ્રાહ્મણ ના જગ્યાએ એક વાછરું હતું. ઈ બહુ હતો કે બીમાર હતો, બહુ જ બીમાર હતો. તો ત્યાં આગળ જ કોઈ 5-6 જણા હતા. એને આ ખાપતો તો વછરો કે એનો માણસ એ ખાઈ જાય, એટલા માટે એ તો બ્રાહ્મણ પાસે જતા એમને દેતો નહીં, એટલે એમને કીધું. એમને એકવાર બરાબર એકવાર એ બચ્ચાને લઈને જતો હતો, તો બધા પોતાનો વેશ બદલીને આવીને કીધું કે તમે આ વછરાની જગ્યાએ તમે આ કૂતરાને શું કામ ઉપાડીને જાઓ છો? એવી રીતે જેટલા હતા બધા એમ કીધું. તો આખીરમાં બ્રાહ્મણને બી એમ વહેમ જ થઈ ગયો કે આ કૂતરો છે કે વછરો છે, એટલે પછી એને રાખી દીધો ત્યાં જ. પછી બ્રાહ્મણ હાલ્યો ગયો, એટલે એને વહેમ થઈ ગયો કે એને પછી એમ જ લાગવા લાગ્યો કે આ કૂતરો છે. તો હવે એને આ ઉદાહરણથી અધ્યાસને આપણે કેમ સમજી શકશું? ઉદાહરણથી એમ સમજી શકશું કે આપણે એમ બધા એમ અધ્યાસ એટલે કે ખોટી સમજ એમ બધા એમને કીધો કે એને પછી એમ બધા એમ એને કીધું કે કૂતરો છે, વછરો નથી, કૂતરો છે. આખીરમાં બ્રાહ્મણને બી એમ જ લાગો કે કૂતરો જ છે, એ કોઈ વછરો નથી, એટલે એને મૂકી દીધો. એટલે આમાં અધ્યાસ આવ્યો બ્રહ્મ, એટલે વહેમ થયો કે આ કૂતરો છે, વછરો છે કે કૂતરો, એને બી એમ વહેમ થયો. હવે આત્મા સાથે આ અધ્યાસ કેવી રીતે સમજાવીશ? તો આ તો ઉદાહરણ થયું. આત્મા સાથે એમ સમજાવીશ કે આત્માને એમ વહેમ થાય કે હું જ રિયા હું જ દેહ છું, એવી રીતે બ્રાહ્મણને બી એમ જ વહેમ થયો કે આ વછરો નહીં, કૂતરો છે. તો હું શરીર છું, હું ઇન્દ્રિય છું, હું પ્રાણ છું, હું અંતઃકરણ છું. આવી એને એવો અધ્યાસ થવાને કારણે છેલ્લે બાકી આત્મા પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે. એટલે સ્વરૂપ વિસ્મૃતિ એ ફાઇનલી એને 5મો અધ્યાસ થઈ જાય છે. હવે સ્વરૂપ વિસ્મૃતિ પણ થઈ ગઈ, તો એનાથી અધ્યાસ ચલો થયો તો થયો. હવે એનું પરિણામ શું આવશે? એટલે એની ઇફેક્ટ શું આવશે? જે ઉદાહરણમાં આપણે એમ કીધો હતો કે પછી બચ્ચાને રોકી દીધો તો એ લોકો એવી રીતે ખાઈ ગયા, એટલે એમનો વહેમ દીધો એને બ્રાહ્મણને. એટલે એમને એવું જ લાગ્યું કે આ કૂતરો છે, એટલે એને પછી રાખી દીધું. તો એને પછી આ આહાર મળી ગયો એ લોકોને. એવી રીતે આ મંતર આત્માને એમ જ થાય, એટલે આત્માને સ્વરૂપ વિસ્મૃતિ થઈ ગઈ, તો પછી એ ભૂલી જાય એ કેનો ચિંતન છે, કોણ છે. એને એવું લાગે જેના શરીરમાં ગયો હોય એને એવું લાગે ઈ જ છે. એને લાગે કે ઈ જેના શરીરમાં ગયો હોય એને લાગે કે એનો નામ જે બી હોય એને ઈ એવું જ લાગે કે એનો નામ જે હોય ઈ જ એવું લાગે, હું ઈ છું. ચાલો લાગે તો શું થયું? એમાં વાંધો શું? આપણે ઠાકોરજી થી થઈ ગયા, દૂર થઈ જશું. આપણે ઠાકોરજી થી દૂર થઈ જશું. એમ કેવી રીતે?
ઠાકોરજીને ભૂલી જશું આપણે. શું કામ ભૂલી જશો? તું ભૂલી જશો સ્વરૂપ વિષ્ણુ ના તો પછી તને દેહ છે, ઇન્દ્રિય છે, પ્રાણ છે, અંતઃકરણ છે, તો નથી ભૂલી ગયો. ખબર નહીં. મેં કાલે સમજાવ્યું તો તમને બધું બહુ જ ડિટેલમાં સમજાવ્યું તો યાદ કરો થોડું. મને એક એકનું ઉદાહરણ આપીને સમજાવો. દેહાધ્યાસ થાય, આત્માને એમ થાય કે હું દેહ છું, તો એનો શું પ્રભાવ પડે, એની અસર શું થાય? અને દેહાધ્યાસ ન હોય તો શું? દેહાધ્યાસ એટલે કે આત્માને એમ થાય કે હું જ એટલે હું દેહ છું, એટલા માટે એ ભૂલી જાય ઠાકોરજીને, અને એનાથી દૂર થઈ જાય. એટલે એવું જ લાગે કે હું જ ઈ પોતે જેના શરીરમાં જો એને લાગે ઈ છે, એવી રીતે. અને એમ નહીં, મારું હું એમ પૂછું છું, દાખલા તરીકે તને કોઈ પૂછે તું કોણ છે, તો તું શું શું જવાબ આપીશ? હું રુચિર છું, હું 6th સ્ટાન્ડર્ડમાં ભણું છું, હું અહીંયા હવેલી ચોકમાં રહું છું, બાદવીમાં રહું છું, હવેલી ચોકમાં રહું છું. આખો એડ્રેસ કહીશ. એવું કહીશ તું? હા. હવે એમાં એવું આપણે સમજ, આપણે પોતાની ઓળખ જો આવી રીતે આપીએ, એનાથી ઠાકોરજીને ભૂલવાનું કેવું? એના સાથે શું સંબંધ આને? આપણે ઠાકોરજીને ભૂલી જઈએ કે આનાથી આપણે ઠાકોરજી માંથી આપણો જન્મ થયો છે, આપણે ઠાકોરજીનો ચિંતન છીએ, તો આપણે ઠાકોરજીને જ ભૂલી જઈએ તો આપણે ભૂલી જઈએ તો આપણે કોઈના બી શરીરમાં જઈએ એ આપણે એનો જ નામ બોલીએ, આપણે ઠાકોરજીનું નામ નથી બોલતા. હું ઠાકોરજીનો ભક્ત છું, હું ઠાકોરજીનો ચિંતન છું, એવી રીતે નથી બોલતા. તો હવે ધીરે ધીરે તને વાત આવી સમજમાં. તો હજી મને એ તો સમજાવો કે જેમ હું રુચિર છું, હું બ્રાહ્મણ છું, હું પુરુષ છું, અને હું વૈષ્ણવ છું, હું ઠાકોરજીનો સેવક પણ છું. તો હવે આમાં ક્યાં વાંધો આવ્યો? બરોબર જ તો છે બધું. કે નહીં? બરાબર અડધું છે ને અડધું નથી, કારણ કે આપણે ઠાકોરજીના ચિંતન છીએ, આપણે એમની ભલે એમની ભક્તિ અને એમ કરીએ, પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણે ઠાકોરજીના ચિંતન છે, આપણે ઠાકોરજીમાંથી જ ઠાકોરજી જ આપણે પ્રગટ કર્યા છે, આપણે ભૂલી જઈએ છીએ. આપણે એવું જ ખાલી બચે હું વૈષ્ણવ છું, બ્રાહ્મણ છું, હું પુરુષ છું, મારું નામ રુચિર છે, તો એમ જ કહે છે, એમ ભૂલી જાય છે ઠાકોરજી. જો ફરીથી હું કાલનું તમને ઉદાહરણ યાદ અપાવું તો મેં કાલે તમને એક સ્કૂલનું એક્ઝામ્પલ આપ્યું હતું. તમે સ્કૂલમાં ભણો તો સ્કૂલના અંદર તમને જે સ્ટાન્ડર્ડ હોય એમાં જે સબ્જેક્ટ્સ હોય ભણવાના હોય. તમે વિદ્યાર્થી છો, વિદ્યાર્થી તરીકે તમને વિદ્યા મેળવવાની છે. વિદ્યા તમને સરકાર નક્કી કરીને આપે કે આટલા વર્ષના છો ને આ સ્ટાન્ડર્ડમાં ભણો છો તો તમારે આ વિદ્યા મેળવવાની. આટલા વિષયો છે, એને આટલા વર્ષના આટલા દિવસ તમારે સ્કૂલમાં જઈને ભણવાનું, એની પરીક્ષા આપવાની, અને આટલા માર્ક્સ આવે તો તમે પાસ થયા તો તમે
તમને વિદ્યા મળી ગઈ એમ સમજો. આ તમારું સાચું સ્વરૂપ, આ તમારું કર્તવ્ય, આ તમારા જીવનનો લક્ષ્ય. આટલું ફિક્સ થઈ ગયું. તું કયા ધોરણમાં ભણે છે? 6th. હા, છઠ્ઠામાં. છઠ્ઠા ધોરણમાં તું ભણે છે તો તારે હવે સરકાર કહે તે પ્રમાણે આ કરવાનું. સ્કૂલ ને સરકાર સૂચના આપે કે ભાઈ છઠ્ઠામાં જે વિદ્યાર્થી ભણતો હોય એને તમારે આટલું ભણાવવાનું. હવે તમને જે ભણાવવામાં આવે એના સિવાય એક્સ્ટ્રામાં તમને શું શું આપે એક્ટિવિટી સ્કૂલ? ડ્રોઈંગ ની આપે, આપણે રમવાની આપે. કરાટે એટલે આ કરાટે ની આપે. કરાટેની પછી રખડપટ્ટી કરાવે. પછી બીજું રાતે સાયકલમાં દોડાવે. પછી નવરાત્રીમાં તમને નચાવે. જી સ્કૂલમાં ફંક્શન રાખે. પછી જે ડાન્સ કરાવે. પછી સ્કૂલની બધી એક્ટિવિટી હોય અલગ અલગ કઈ એન્યુઅલ ડે હોય ત્યારે કંઈક કરાવે. પીટી માં રમાડે. યોગા કરાવે. યોગા પણ કરાવે. જે એમપીટી કરાવે. ઈ વડી શું હોય? જે એમાં એક્સરસાઇઝ કરાવવાની હોય. સેટરડે ના સવારના પહેલા પીરિયડમાં હોય. હે? હા હા. પછી તમને કઈ સ્પીચ આપવાની હોય એવું હોય વક્તૃત્વ સ્પર્ધા? જે 15 ઓગસ્ટ ના હોય. હા, ત્યારે પણ એ પણ કરાવે. પછી કોઈ નેતા કે ટ્રસ્ટી આવે તો એસેમ્બલીમાં પણ હોય છે સવારે. પછી ટીચર કઈ પોતાનું કામ કરાવે કે નહીં? દાબેલી લઈ આવો ને એવું બધું? ના કોઈ વાર કરાવે છે, કોઈ વાર. આપણે સ્કૂલમાંથી બહાર નથી કાઢતા, પણ અહીંયાથી ત્યાં નીચે કેબિનમાં જાઓ, જોઈ આવો કે સ્ટાફરૂમમાં જોઈ આવો, લઈ આવો. જે પોતાની પાણીની બોટલ એમ કહે કે જાઓ ભરી આવો. હા. પછી જન્મદિવસ હોય ત્યારે તમને પાસે બધું માંગે, કઈ ચોકલેટ ખવડાવો, આઈસ્ક્રીમ ખવડાવો. જે હવે બધા કાર્ડ થઈ ગયા. કાર્ડ આપવા પડે ને. તો આ બધું તમારા એજ્યુકેશનમાં આવું બધું આવે? આની પરીક્ષાઓ લેવાય, એના માર્ક્સ મળે? ન મળે ને? તો આ બધું એક્સ્ટ્રા થઈ ગયું ને. હા પછી તમને હજી જુઓ આનંદ મેળો થાય ક્યારે તમારામાં? શું કહેવાય, ફીસ્ટ કે પિકનિક ને એવું બધું? ફેરવેલ થાય. ફેરવેલ થાય. તો જો એક્સ્ટ્રા એક્ટિવિટી કેટલી બધી થઈ ગઈ. પછી તમારો કોર્સ ટાઈમ ઉપર પૂરો થઈ જાય? ના દીદી, અમુક સબ્જેક્ટ થઈ જાય, અમુક માં ન થાય ને. પછી વધારે ટાઈમ એક્સ્ટ્રા ક્લાસીસ લે, તમને વધારે હોમવર્ક આપે, એવું બધું થાય ને. જે અમારા સ્કૂલમાં તો હોમવર્ક આપે પણ કોઈક વાર, બહુ ઓછું. તમારી મહાન છે સ્કૂલ. તું કયા સ્ટેન્ડર્ડમાં ભણે છે? હું 4થા ભણું છું. 4થામાં છો? હા, જો ધીમે ધીમે મોટી થાય એટલે આપોઆપ બધું આવી જશે ઠીક. ફાઇનલ એક્ઝામ છે જે પછી 5મામાં આવીશ. અરે નાના થાવ ને એમાં જ ભલાઈ છે. જો હવે તમને સ્કૂલમાં જે
સબ્જેક્ટની પરીક્ષા હોય એ સબ્જેક્ટ તમારા 5, 6 કે 7 હોય કે 8 હોય અને એક્સ્ટ્રા એક્ટિવિટી ઢગલો બનશે. તો તમને સમસ્યા શું થાય કે એક્સ્ટ્રા એક્ટિવિટીમાં તમારો ટાઈમ જતો રહે, તમારી એનર્જી એમાં જતી ખર્ચ થઈ જાય, તો તમને ટાઈમ ક્યાં શોર્ટ પડે? ભણવામાં. એવું થાય ને? જી. તો એ જ વસ્તુ આ જ વખતે આ જ એન્યુઅલ એક્ઝામમાં આજે હું વધારે ભણું છું, ન તો હું ભરતી જ નથી. હે? અચ્છા. કંટાળો આવે ભણવામાં. મને મેથ તો નથી. મેથ મારું એકદમ પરફેક્ટ છે. મને 100 માંથી 9 માર્ક્સ આવ્યા હતા. એટલું જોરદાર છે. તો તને મારે ટ્યુશન રખાવવા હોય ને તો ઓનલાઈન આપણે કરશું મેથ. હા. તો હવે જુઓ કે એક્સ્ટ્રા એક્ટિવિટી જે છે એ આપણો ટાઈમ અને આપણી એનર્જી બંને ખતમ કરી દે છે. એમ આત્માના ઉપર આપણું જે શરીર છે એ શરીર ચલો લાગેલું હોત ને કંઈ બીજું કંઈ ઉપદ્રવ ન કરે તો કોઈ ચિંતાની વાત હતી નહીં. પણ આત્મા ઉપર શરીર લાગ્યું અને આત્મા પોતાને શરીર સમજવા લાગી તો શરીરના જે પણ કેરેક્ટર છે, એટલે એના જે ગુણો છે, ક્વોલિટીઝ છે, એ બધી આત્માને પોતાની ક્વોલિટી તરીકે એને ફીલ થવા લાગી. જેમ આત્મા સ્ત્રી કે પુરુષ નથી હોતી, પણ શરીર સ્ત્રીનું કે પુરુષનું, મનુષ્યનું કે પક્ષી કે પશુનું, એ શરીરના પ્રકારો છે. તો જે આત્મા સ્ત્રી પુરુષ નથી એ હવે શરીર લાગવાને કારણે પોતાને એમ માને કે હું સ્ત્રી છું કે હું પુરુષ છું. હવે આત્માને એક વધારાનું એક્સ્ટ્રા કામ આવી પડ્યું કે હવે સ્ત્રી તરીકે રહેવાનું કે પુરુષ તરીકે રહેવાનું. આત્મામાં શરીરના કોઈ ગુણધર્મો નથી, એને કારણે આત્મા ક્યારેય બુઢી નથી થતી. શરીર તો બુઢું થઈ જાય છે. તો હવે શરીર જે અત્યારે તમે જેમ 5મામાં છો, કોઈ 4થામાં છે, 6થામાં છે, પણ જેમ જેમ સમય જશે તેમ તેમ તમારી ઉંમર વધશે શરીરની, તો એ શરીર વૃદ્ધ થઈ જશે, કોઈ ડોસો થઈ જશે, કોઈ ડોસી થઈ જશે. તો જે કાર્ય તમે પહેલા કરી શકતા હતા તે હવે પછી નહીં કરી શકો. તો આ દેહાધ્યાસને કારણે આવું થાય છે ને. એટલે આત્મા પછી એમ બોલશે કે ઓ પહેલા તો અમે આટલું કરતા, જેમ તમારા દાદા દાદીને મોડે તમે આવું સાંભળતા હશો કે અમે તમારા જેવડા હતા તો આમ કરતા અને તેમ કરતા, હવે તો અમારાથી થતું નથી, અમે બુઢા થઈ ગયા. તો દેહાધ્યાસને કારણે આવું થઈ જાય. અત્યારે તમે બધા રમો છો, પતંગ ઉડાવો, રમો, દોડો, કૂદો, તો તમારા દાદી છે કે દાદા છે એને તમે એમ કહી શકો ચલો આપણે થપ્પો રમીએ, કાઈસ પાઈસ રમીએ, લંગડી રમીએ, ચલો રમીએ. એ રમે તો બધા હસી ઉડાવે ને એમની. તો એ લોકો શું કહે હવે અમારાથી ન રમા, અમે મોટા થઈ ગયા. શરમ આવે એમને. આત્મા તો મોટી થતી નથી, આત્મા તો એક સરખી જ હોય છે. પણ શરીરના ને પોતે પોતાનું સ્વરૂપ સમજે છે એટલે આત્મા એમ માને છે કે અમે બુઢા થઈ ગયા, અમારાથી આ ન થાય, અમારાથી આ થાય. તો આ બધું એક્સ્ટ્રા બોજો છે જે આપણને આપણા શરીરને કારણે આત્માને ઉઠાવવો પડી રહ્યો છે. અને એને કારણે એ શરીરના જ બધા કામકાજમાં, એના જ લાલન પાલનમાં
આત્માની બધું ટાઈમ અને એનર્જી ખર્ચ થઈ જાય. જેમાં આપણે જોઈએ કે આપણા તમે બચાવો છો, ચલો તમને લોકોને કમાવા નથી જવું પડતું, પૈસા લાવવા નથી પડતા, પણ તમારા માટે જે કમાવે છે, તમારા પિતા હોય કે મા હોય, જે હોય, એને પૈસા કમાવા માટે કેટલો ખર્ચ કર્યો, સમય વાપરવો પડે છે. 8-10 કલાક તો સહજે માણસ નોકરી ધંધામાં ખર્ચ કરી દે ને. તો પૈસાની જરૂર આત્માને તો નથી, શરીરને છે. તો 8-10 કલાક તો એમાં જતા રહ્યા. પછી માણસ થાકીને, શરીર છે એટલે થાકશે, તો આરામ જોઈશે. 8-10 કલાક આરામ કરશે. બાકીનો સમય ફ્રેશ થવામાં, ખાવા પીવામાં, તો 24 કલાક તો પૂરા થઈ ગયા. હવે એમાં પછી ઠાકોરજીનું નામ લેવું કે સેવા કરવાનો એના પાસે સમય જ ક્યાં રહ્યો, શક્તિ જ ક્યાં બચી? આ બધું કોના કારણે થયું? શરીરને કારણે. એ શરીરને આત્માએ પોતાનું સ્વરૂપ માન્યું, એટલે આત્માએ બધું કામ છોડીને પ્રભુનું શરીરના સેવામાં લાગી ગઈ. તમે લોકો વિદ્યાર્થી છો, તમે ચલો કમાતા નથી, તમને એ તૈયાર મળે છે, પણ તોય તમને કોઈ નવરું બેસવા નથી દેતું કે તમે ચલો અમે કમાશું, તમે ભગવત નામ લેવો, ભગવત સેવા કરો. તમને સવારના પોરમાં પોતે હજી નાયા ન હોય પણ તમને નવડાવીને સ્કૂલમાં તગેડી મૂકે કે જાઓ ભણો. તમે 6 વાગે 6:30 વાગે નીકળી જાઓ, 6 કલાક સુધી તમે સ્કૂલમાં રહો, 1-1.5 વાગે ઘરે આવો થાકી પૂકીને, પ્રસાદ લ્યો કે જમો, થોડો આરામ કરો કે ન કરો, કે ટ્યુશન ને હોમવર્ક, બીજા 3-4 કલાક એમાં નીકળી ગયા. તો જે તમારા મા બાપ 10 કલાક કમાવામાં ખર્ચે છે, તમે લોકોએ આ ભણવામાં ખર્ચી દીધા. પછી રમવાનો ટાઈમ મળે કે ન મળે, બાકીનો સમય મોબાઈલ ટીવી ખાઈ જાય, ખાઈ પીને થાકીને સૂઈ જાઓ. તો આ દેહાધ્યાસ કેટલો ખતરનાક છે આપણને ખબર નથી પડતી, પણ બધો સમય તો એ ખાઈ ગયો ને, બધી શક્તિ એમાં ખર્ચ થઈ ગઈ. હવે જે લોકોને ભણવાનું પતી ગયું, નોકરી ધંધો પણ જેમનો પતી ગયો, એટલે હવે એ લોકોને કંઈ કરવાનું નથી, રિટાયર્ડ થઈ ગયા, આપણા બા દાદા દાદી જે હોય તે. આપણે એમ વિચારીએ કે ચલો એ લોકોને તો માટે ટાઈમ જ ટાઈમ છે જે બધું કરી શકે, પણ આપણે એમના તરફ જોઈએ તો એ લોકો ડોક્ટરમાંથી અને પોતાના ઉપચારમાંથી ને શરીરને જેમ તેમ ચલાવવામાંથી જ ઊંચા ના આવે. ગણિતમાં દાંત પડી જાય, ગણિતમાં આંખમાં મોતિયો આવી જાય, કાનમાં સંભળાતું બંધ થઈ જાય, ડાયાબિટીસ થઈ જાય, પ્રેશર થઈ જાય, હાર્ટની સર્જરી આવી જાય, કોઈને લકવો મારી જાય, કોઈને પેટમાં ખાય પચે નહીં, ઝાડા થઈ જાય, કોઈને નીંદર ના આવે, કોઈના હાથ પગ ન ચાલે, શક્તિ ન રહે, કોઈ વાંકા ભરી જાય, કોઈના ગોઠણ કામ ન કરે, કોઈની કમર કામ ન કરે. એટલા 60 વર્ષ સુધી બધું ડસરડો કર્યો હોય, પછી મગજ પણ કામ કરતું બંધ થઈ જાય, કોઈ વસ્તુ યાદ ન રહે, કોઈમાં મન ન લાગે. તો બાકીનો સમય શું રહે કે કમાવામાં અને ભણવામાં આપણે શરીરને ની પરવા કર્યા વગર બધું કરી લઈએ, અને પછી 60 વર્ષ પછી તો શરીર જ શરીર રહે, શરીરની સેવા કર્યા કરો, નવરો જ ન પડો. તો વૃદ્ધાવસ્થા છે એમાં પણ દેહાધ્યાસ આપણનો સમય બધો ખાઈ જાય છે. અફસોસ કર્યા સિવાય બીજું કંઈ બચતું નથી. તો અધ્યાસ એનું પરિણામ શું છે એ ખાસ અહીંયા સમજવાનું છે કે આ બધું થાય છે અધ્યાસને કારણે.
અધ્યાસ એ દોષ છે કે જેમ દેહનો અધ્યાસ, ઇન્દ્રિયનો અધ્યાસ, પ્રાણનો અધ્યાસ, અંતઃકરણનો અધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ, ફાઇનલી આ બધા અધ્યાસને કારણે આપણું જે મૂળ સ્વરૂપ છે કે હું ભગવાન શ્રી કૃષ્ણનો અંશ છું, શ્રી કૃષ્ણ મારા સ્વામી છે, હું એમનો સેવક છું, એ તો એટલું નીચું દટાઈ જાય કે એનો વારો એ ના આવે ક્યારે. પેલા ભણવામાં, પછી કમાવામાં, પછી વૃદ્ધ બીમાર શરીરની સેવામાં. તો કૃષ્ણ સેવા તો એક તરફ રહી ગઈ. થોડાક મોટા ઉંમરના થાય ને તો ઘરવાળા બધા લોકો કે હવે તમે અમારા છોકરાઓ સંભાળો. તો દાદા દાદી, બા હોય, નાના નાની હોય, એ લોકોને પોતાના પોતરા પોતરીઓને ઉછેરવાના થાય. તો ઠાકોરજીની સેવા તો એક તરફ રહી ગઈ, કુટુંબ પરિવારની ને આડોશીની પડોશીની સેવા અને બસ એમાં જ બધું જીવન ખર્ચ થઈ ગયું. તો આ બધું થાય છે અધ્યાસને કારણે. સમજાયું રુચિ? જી 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 મને એમ સમજાવ્યું કે આપણે સ્કૂલનો એક્ઝામ્પલ આપ્યો કે આપણે સ્કૂલમાં જઈએ, ભણીએ, પછી આપણે સવારે વહેલા ઉઠીએ, 6 વાગે જઈએ સ્કૂલમાં, ભણીએ, પછી 6 કલાક પછી ઘરે આવી જમીએ, પછી પછી ટ્યુશનમાં જઈને પાછા ભણીએ, પછી ઘરે આવીને ટ્યુશનનો હોમવર્ક, સ્કૂલનો હોમવર્ક કરીએ, એમાં 10 કલાક નીકળી જાય. પછી આપણે મોબાઈલ ટીવીમાં આપણો અડધો કામ હાલ્યો જાય, આપણો અડધો સમય, પછી આપણે ખાઈને સુઈ જઈએ. આપણો અભ્યાસ આપણે ઠાકોરજીની સેવા જ કરવા નથી દેતો. એટલે આપણે ઠાકોરજીની સેવા કરવાની, આપણે મોબાઈલ ટીવીમાંથી થોડો સમય કાઢીને અધ્યાસને દૂર કરવાનો. આપણો મન અધ્યાસ છે આપણો એમ કરાવે છે કે આપણા શરીરથી કે તું જાય એમ કર, ટીવી જો, મોબાઈલ જો, પછી લેસન જરા કર, પછી ઠાકોરજીનું નામ નથી લેવાતો આપણાથી. એ અધ્યાસના કારણે. અચ્છા, હવે મને તું એ કે તારો અધ્યાસ દૂર થઈ ગયો? ખબર નહીં. અરે આટલું સરસ સમજાવી દીધું તો હવે એટલો જવાબ દેવો જોઈએ ને. શું બતાવ? હા, તારો અધ્યાસ દૂર થયો? નથી ખબર? અચ્છા, તો કાલે મેં આ વાત પણ તમને સમજાવી હતી કે કોઈ વિષયનું આપણને જ્ઞાન થઈ જાય એટલે એની સમજ આપણને મળી જાય, પણ સમજ મળે એનાથી, એના દોષથી આપણે મુક્ત થઈ જઈએ એવું જરૂરી નથી. જેમ હમણાં રાશે તું બીમાર પડી ગયો હતો ને, પછી બધું તમારું ડાયગ્નોસિસ કરાવ્યું, પછી ખબર પડી કે આ કારણે બીમારી છે. તો બીમારી છે એનું જ્ઞાન થયું, બીમારીના કયા કારણે થઈ છે એનું પણ જ્ઞાન થઈ ગયું. તો બંને જ્ઞાન થઈ ગયા, કારણનું જ્ઞાન અને બીમારીનું જ્ઞાન. પણ તેમ છતાં બીમારી દૂર થઈ? ના થઈ ને. એના માટે ઉપચાર કરવો પડે. બીમારી ઉપચારથી દૂર થાય. એવી રીતે દોષનું જ્ઞાન થાય, દોષના કારણનું જ્ઞાન થઈ જાય, એનાથી દોષ દૂર નથી થતા. એ દોષને દૂર કરવા માટેનો ઉપાય કરવો પડે છે.
તો આપણને અત્યારે અધ્યાસ શું છે એનું જ્ઞાન થઈ ગયું. અધ્યાસને કારણે શું ખરાબ પ્રભાવ પડે છે, અસર થાય છે એનું પણ જ્ઞાન થઈ ગયું. પણ એટલું થઈ ગયાથી અધ્યાસ દૂર નથી થયો. એટલે મેં કાલે તમને ઉદાહરણ આપ્યું હતું કે અત્યારે જેમ તમે સાંભળી રહ્યા છો, ઘરેથી તમે નાસ્તો કરીને આવ્યા હશો, પાણી પીને આવ્યા હશો. હવે તમે આ દેહનો ધર્મ છે, ભૂખ લાગવી, તરસ લાગવી, થાક લાગવું, નીંદર આવવી. આત્માને તો આવું કંઈ હોતું નથી. હવે આપણને આ વસ્તુનું જ્ઞાન થઈ ગયું, પણ તેમ છતાંય થોડા સમય પછી તરસ તો લાગવાની છે, તે લાગશે જ ને. હા, ભૂખ પણ લાગશે, પછી રાત પડશે એટલે નીંદર પણ આવવાની છે, તે આવશે જ. ગરમી છે તો ગરમી પણ લાગશે આપણને, હે ને? એવું બધું થશે આપણને. તો જ્ઞાન તો બધું થઈ ગયું, પણ એનાથી દોષ દૂર નથી થતા. એનું કારણ શું છે કે આપણી આત્મા આપણા શરીરના સાથે જોડાયેલી છે. જોડાયેલી છે એને કારણે શરીરને જે કંઈ પણ થાય છે એ આત્મા એમ સમજે છે કે આ મને થાય છે. જ્યાં સુધી એ શરીર સાથે એનો સંબંધ રહેશે ત્યાં સુધી તો આ અધ્યાસ પણ આપણને રહેવાનો જ છે. હવે આપણી પાસે ઉપાય અધ્યાસથી બચવા માટેનો એક જ છે. યા તો તમે, એટલે બે પરિસ્થિતિ છે, યા તો તમે શરીરને આત્માથી દૂર કરી દો. તો આ શરીરને આત્માથી દૂર કરવાનો મતલબ શું? એનું ઉદાહરણ હું આપું કે જેમ ત્યારે હોલીના દિવસ ચાલે છે અને તમને તમારા ઉપર કોઈ રંગ નાખે તો રંગ તમારા કપડા ઉપર પડે, તમે ગુસ્સે થાવ કે મારા કપડા બગાડી નાખ્યા, મને ગંદો કરી દીધો. પછી તમે ઘરે જઈને અને કપડા બદલી દીધા. હવે કપડા તમે બદલ્યા છે, એક કપડા હટાવી દીધા જે ગંદા હતા, બીજા પહેરી લીધા. તો કોઈ વ્યક્તિ એમ માને કે આ આત્મા ઉપર શરીરનું બંધન છે એ બધા દોષનું કારણ છે. શરીર ન હોય તો પછી કોઈ દોષ ન રહે. પણ શરીરને જો હટાવશો તો ફરી પાછું બીજું શરીર તો મળવાનું જ છે. આપણા હટાવવાથી શરીર હટતું નથી, બીજું શરીર મળી જશે તો ફરી પાછા ત્યાં ને ત્યાં પડે. તો શરીરના હટાવવાથી નહીં થાય, કેમ કે રુચિર, હવે તને કહું છું, તમે બેઝિક કોર્સમાં સમજ્યા છો ને, શરીર બે પ્રકારના છે. કયા કયા? સૂક્ષ્મ શરીર ને સ્થૂળ શરીર. તો જો સ્થૂળ શરીર તો આપણે કદાચ બુઢા થઈએ ને સ્થૂળ શરીર કામ કરતું બંધ થઈ જાય, એને તો આપણે છોડી દેવું પડે આત્માને. પણ એની સાથે જે આત્માની સાથે સૂક્ષ્મ શરીર લાગેલું છે એ તો છૂટશે જ નહીં. સૂક્ષ્મ શરીરને છોડાવવા માટે તો ઠાકોરજીની ઈચ્છા હોય તો જ છૂટે. જેમ આપણે કપડાં બદલી દઈએ પણ આપણું ચામડી છે એ તો જે જ હોય ને, જેમ રંગ છે એ કપડા ઉપર પડ્યો અને આપણે કપડા બદલ્યા, પણ ચામડી ઉપર જે ચડેલો રંગ છે એનો શું ઉપાય? એનો તો તમારે રંગને સાબુથી ને એનાથી ધોઈને કાઢવો પડશે. એવી રીતે જે સૂક્ષ્મ શરીર છે, સ્થૂળ શરીર આપણું બહારનું, એ સ્થૂળ શરીર એનું આયુષ્ય પૂરું થાય એટલે જતું રહે. આપણે ન ઈચ્છીએ તોય આપણને છોડીને જતું રહે છે, તો આપણે એને છોડીને જવું પડે. પણ સૂક્ષ્મ શરીર તો હંમેશા સાથે જ રહે. એમાં બધી જ દોષો લાગેલા છે, જેટલા સ્થૂળ શરીરમાં છે એટલા.
દેખાતું નથી, બસ એટલું જ, બાકી બધું એનું એ જ છે. તો સૂક્ષ્મ શરીર આત્માની સાથે જોડાયેલું છે. જેમ તમે અત્યારે તું 5મા છો ને, છઠ્ઠામાં કે જેમાં હોય તે, અત્યારે તમારી પરીક્ષા થશે, તમે એમ થશો કે ચલો હા છૂટ્યા, આ દફતર તમારું ચોપડાઓ નાખો પસ્તીમાં. જેવો મે મહિનો આવશે, પાછા નવા પુસ્તકો આવી જશે, નવા દફતર તમારું આવી જશે, બધી નવી નોટબુક આવી જશે, લો પાછો એ ચક્ર ચાલુ. તો ખાલી જૂના બદલશે ને એની જગ્યાએ નવું આવશે, પણ તમે એનાથી છૂટી નહીં શકો. તો આપણે એમ વિચારીએ કે શરીર છૂટવાથી આપણો અધ્યાસ છૂટી જશે, એવું નથી. બીજું શરીર પાછું મળી જશે. તો પછી હવે કરવું શું? કરવું એ કે જે શરીર છે એ આપણને ઠાકોરજીથી દૂર લઈ જઈ રહ્યું છે, એ શરીરને જો આપણે ઠાકોરજીની સેવામાં, ભક્તિમાં લગાવીએ તો જે આપણને બંધનકારી છે, આપણને પાપમાં નાખે છે, આપણો સમય બગાડે છે, એ જ આપણા માટે ઉપયોગી બની જશે. જેમ જે વસ્તુ આપણના, એક ક્ષણ ફોન મ્યુટ રાખજો બચ્ચાઓ. તમને કદાચ ખબર હશે, ઘણી બધી એવી દવાઓ છે જે દવાઓ જે બેક્ટેરિયાને મારવા માટે બને છે. બેક્ટેરિયાઓથી આપણને રોગ થાય. અમુક ઉપયોગી બેક્ટેરિયા છે, અમુક નુકસાનકારક બેક્ટેરિયા છે જે આપણને શરીરને પરેશાન કરે છે. તો એ બેક્ટેરિયાને મારવા માટેની દવાઓ પણ પાછી એ બેક્ટેરિયામાંથી જ બનતી હોય છે. કેમ કે કુદરતનો એ નિયમ છે કે જે વસ્તુને કુદરત પેદા કરે, સાથે સાથે એની પેદાઈશની સાથે એને નષ્ટ કરવા માટેનું પણ કંઈ ને કંઈ તત્વ કુદરત એમાં રાખે છે. તો વૈજ્ઞાનિકો એને શોધી કાઢે છે કે ભાઈ ચલો આ બેક્ટેરિયા પેદા થયા, તો એ બેક્ટેરિયાની અંદર એમને જ મારવા માટેનું શું તત્વ છે, તો એ તત્વ શોધી કાઢીને એ બેક્ટેરિયાને મારી દે. તો જે વસ્તુ આપણા માટે નુકસાનકારક છે એને જો આપણે સાધન તરીકે ઉપયોગ કરીએ તો એ આપણા માટે સહયોગી બની જાય. જેમાં આપણા પગમાં કાંટો વાગી જાય તો કાંટાને કાઢવા માટે ફરી પાછું આપણને કોઈ અણિવાર્ય વસ્તુ જ લેવી પડે ને. તો જૂના સમયમાં આ બધી લોખંડની ને એવી વસ્તુઓ બધાને ઉપલબ્ધ ન થતી, એટલે એક કહેવત એમ બની, કંટકે નૈવ કંટકમ. કાંટો ઘૂસે તો એક બીજો મજબૂત કાંટો લઈને એનાથી એને કાઢવું. આપણે જેમ સેફ્ટી પિન કે સોય એનાથી કાંટો કાઢી દેતા હોઈએ છીએ. તો આમ જોવા જાવ તો સોય કે સેફ્ટી પિન છે એ આપણા ચામડીમાં ઘૂસે તો એ પરેશાની કરે એવી વસ્તુ છે, દુખે આપણને. પણ કાંટો કાઢવા માટે એનાથી ઉત્તમ બીજું કંઈ જ નથી. એમ આપણું જે દેહ છે એ બધી જ સમસ્યાનું મૂળ છે. તો એ દેહને જો તમે ભગવત સેવામાં લગાવી દઈએ આપણે, તો એ આપણને ઉદ્ધાર કરનારું થઈ જાય, આપણનું પ્રભુને પ્રસન્ન કરનારું થઈ જાય. તમારા કદાચ સ્કૂલમાં તમે એવો અનુભવ કર્યો હશે. અમારા વખતે એવું થતું કે ટીચર્સને ઘણી વખતે કોઈ કામ માટે ક્યાંક જવું પડે, તો પછી કોઈ ટીચર બીજું ન હોય ક્લાસમાં, તો ક્લાસ આખા સ્કૂલને હો હલ્લા કરી દે ને પરેશાન કરી દે. એટલે કોઈ મોનિટર તો રાખવો પડે. તો ટીચર મોનિટર સૌથી પહેલા એને જ રાખે કે
કે જે સૌથી વધારે તોફાની હોય. કેમ કે ડાયો ડમરા જે હોય છે તો આમે ભણવામાં ધ્યાન હોય, ટીચર ગયા હોય તો પુસ્તક ખોલીને હોમવર્ક લઈને બેસી જાય. ઉપદ્રવ તો એ જ મચાવતા હોય કે જે તોફાની હોય અને જેનું ભણવામાં ચિત્ત ન હોય. તો એ ટીચર એવા છોકરાઓને શોધી લે કે ભાઈ કોણ તોફાની છે, તો એમને મોનિટર બનાવી દે. એનાથી એકદમ શાંતિ રહે. એવી રીતે જે શરીર છે એના સંબંધમાં પણ આ જ સમજવાનું છે કે શરીર બધી સમસ્યાનું મૂળ છે. સૌથી વધારે તોફાન શરીર કરે છે. શરીરને ઠાકોરજીની જો સેવામાં લગાવી દેવામાં આવે તો એ સ્થિતિમાં એ બધી અનિષ્ટ છે કે જે તોફાન છે એને બંધ કરી દે. તો અધ્યાસને દૂર કરી શકાય કે ન કરી શકાય એ પછીનો મુદ્દો છે, પણ એના કારણે થતું નુકસાન આપણે અટકાવીને એનો જો ફાયદો લેવો હોય તો શરીરને ભગવત સેવામાં લગાવી દેવું. સમજાયું વિષય રુચિ? જી એમ સમજાણું કે એમ સમજાયું, આપે એમ સમજાવ્યું કે અધ્યાસ છે આપણે એમ સમજ પડી ગઈ કે આપણે ઠાકોરજી દૂર કરે છે, શું કામ કરે છે એ સમજ પડી ગઈ. એ આખો હાલ્યો જશે એવું નક્કી, એ ખબર નથી, એવું નક્કી નથી, હાલ્યો જ જશે. એને આપણે એ આત્માથી છે એવું જ શરીર કરશે. એટલા માટે આપણે આત્માને ભગવત સેવામાં લગાવી નાખવો જોઈએ, તો આપણે ઠાકોરજીની સેવામાં જ રહીશું. ભટકશું નહીં. રાકેશ, તું શું સમજ્યો? सीधे મને એમ સમજમાં આવ્યું કે अगर आज आत्मा છે શરીર, જો અગર શરીર વૃદ્ધ થઈ ગયો તો આત્મા એમ જ માને છે કે હું પણ એમ જ થઈ ગઈ. આત્મા ક્યારે મોટી ન થાય ને નાની ન થાય. આત્મા હવે આત્માને જે અધ્યાસ થઈ ગયો એ અધ્યાસથી બચવા માટે શું કરી શકાય? જે આપણે આત્માને પેલાથી ઠાકોરજીની ભક્તિમાં લગાવી દેવાય. આત્માને તો લગાડી કેમ શકાય? આત્માને હાથ પગ મોડું આંખ નાક થોડું છે. જે આપણે આપણા મન ઠાકોરજીની સેવામાં રાખવો જોઈએ. કોને? આપણું મન આપણે ઠાકોરજીની સેવામાં રાખવું જોઈએ. મન કેવી રીતે સેવા કરે? જે આપણે ઠાકોરજીની સેવા કરવી જોઈએ. સેવા શેનાથી થાય? જે શરીર. હા, તો આપણા શરીરને લગાવવું પડશે. આપણે જો આપણે દેહાધ્યાસનો વિચાર કરતા હતા ને, આત્મા પોતાને દેહમાં ને અને દેહના લાલન પાલનમાં જ મસ્ત થઈ જાય તો ઠાકોરજીની સેવા કરવાનું તો એને ફુરસત જ ન મળે, એની શક્તિ ન બચે, સમય પણ ન બચે. તો આ તો એનું અનિષ્ટ થઈ ગયું. હવે એને ફરીથી ઠાકોરજીની સેવામાં જો જોડવામાં આવે તો દેહાધ્યાસ આપણો દૂર થાય કે ન થાય, પણ આત્માનું ભલું થઈ જાય. બસ આ વાત આમાં ખાસ સમજવાની છે. હજી આપણે કરશું આનો વિચાર. આજે સમય પણ થઈ ગયો, કાલે આનો ઓર વધારે વિચાર કરશું.